કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15/2/2026 અને વાર કયો થયો મિત્રો? આજે રવિવારનો દિવસ. રવિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો કે આજે સન્ડે ઇઝ અ હોલિડે. બધા જ લોકો આજે ફ્રેશ મૂડમાં હશે અને આજે એકલો સન્ડે નથી મિત્રો. આજે શું છે? મહાશિવરાત્રિ. દેવોના દેવ એવા મહાદેવનો આજે જન્મદિવસ. મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિનો દિવસ એટલે દેવોના દેવ મહાદેવ આપણને બધી જ રીતે સુખ સંપત્તિ, માનસિક શાંતિ બધું જ અર્પણ કરે એવી સૌથી મોટા દેવને એમના ચરણોમાં મારી પ્રાર્થના. મિત્રો, હવે આપણે આજે એક ટોપિક લઈને આવેલા છીએ. દર રજાના દિવસે આપણે કંઈક ના કંઈક જાણવા માટે, સમજવા માટે શેરબજારને અને એની આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો આજનો ટોપિક છે મિત્રો, શેરબજાર શું એક જુગાર કહી શકાય કે પછી રોકાણનું એક ઉત્તમ સ્થળ કહી શકાય? તમે કેવી રીતે શેરબજારને લો છો એના ઉપર આધારિત હોય છે મિત્રો. બે વ્યક્તિ છે, રામ અને શ્યામ. રામ પાસે પણ લાખ રૂપિયા છે, શ્યામ પાસે પણ લાખ રૂપિયા છે. રામે કહ્યું કે શેરબજારમાં એફડી કરીએ એના કરતાં રોકાણ કરીએ તો સારું રહેશે. શ્યામ કહે છે કે ઓકે, તમે કહો છો તો હું પણ એ પ્રમાણે કરું છું કે એફડી કરતાં જો સારું રિટર્ન મળતું હોય તો હું પણ તમારી સાથે તમે જેમ રોકાણ કરો છો શેરબજારમાં એમ હું પણ કરવા માટે તૈયાર છું. રામ અને શ્યામ બંને જણાએ 1-1 લાખ રૂપિયા શેર માર્કેટમાં રોકાણ કર્યું. બરાબર સાંભળજો મિત્રો. હવે રામ પાસે જે પહેલો હતો રામ, એણે લાખ રૂપિયા જે રોક્યા શેર માર્કેટમાં, એણે થોડા કરીને બધા જ સ્મોલ કેપ, મિડ કેપ જેમ જેમ મેસેજો આવતા જતા હતા એમ રોકાણ કરતો જતો હતો. જેમ કોઈક મેસેજ કરે ટેલિગ્રામમાં એટલે જોઈ અને રોકાણ કરી દેતો હતો અને એ રોકાણ કરતા એને લાખ રૂપિયા ત્યાં રોકી દીધા. હવે બજાર ઉથલ પાથલ થવા લાગ્યું, ઊંચું નીચું. એ તો એની સાયકલ ચાલવાની જ છે. બજારની સાયકલ કોઈ દિવસ સળંગ ઉપર ન ચાલે, આટલું યાદ રાખવાનું. બજાર તૂટે છે તો વધવા માટે તૂટે છે, આટલું યાદ જરૂર રાખજો. અને વધે છે તો એ તૂટવા માટે જ વધે છે. આ ચાંદી છે એ 4 લાખ પહોંચી ગઈ હતી સર કરતી, તો એ વધી તો એ તૂટવા માટે વધી, વધવા માટે નથી વધી. હજુ હજુ કરશે, 6 લાખ સીધી થઈ જાય એવી. પણ 4 લાખથી કેવી ફેંકી, અત્યારે 2.5 લાખની આસપાસ આવી ગઈ, લગભગ 1.5 લાખ નીકળી ગઈ. તો દરેક જે સાયકલ છે એ સાયકલ વધે ઘટે તો સારી લાગે, ખરું મિત્રો? સોનું જ ગણી લો. સોનું 1,93,000 પહોંચી ગયેલું, અત્યારે 1,61,000 આવી ગયું, 60,000 આવી ગયું, લગભગ 30,000 નીકળી ગયું. તો કોઈ વસ્તુ એવી નથી મિત્રો કે રોકાણ તમે કર્યું એટલે એ તમારે વધે જ કરે. નીચે આવે તો નીચે આવવાની સહન શક્તિ રાખી અને ચાલવાનું. તો રામે શું કર્યું? ઊંચું નીચું જે બજાર થતું હતું એટલે એનું મગજ દુફળાઈ ગયું કે સાલું આ તો નહીં મજા આવતી. 1,85,000 થઈ ગયા, 15% તો પોર્ટફોલિયો નીકળી ગયો. કેમ કે એણે બધું જ મિડ કેપ ને સ્મોલ કેપ ભરી દીધું હતું અને બજાર તો નીચે આવે એટલે પેલું મિડ કેપ ને સ્મોલ કેપ 4 ને 50% ઠોકર એટલે તમારે અઠવાડિયામાં જ 10-15% તો નીચે આવી જાય. હવે જે આ રામભાઈને શું થયું કે વિચાર આવ્યો કે લાવો આ બધું વેચી દઉં અને કોલ લઈ લઉં.
શું લઈ લઉં? કોલ લઈ લઉં. શાનો કોલ? કોલ પુટ ઓપ્શન વાળો કોલ. ઓકે, આ બધું સમજાવ્યું હોય ને. એટલે ભાઈએ કોલ લીધો. કોલ લઈને પછી એણે આમ કર્યું એટલે 85,000 પાછા લાખ થયા, 1,05,000 થયા. એટલે રામભાઈ ખુશ થઈ ગયા, યસ આઈ એમ એ વિનર. અને પછી ધબ દઈને ફેંક્યા તે સીધા 60,000 આવી ગયા રામભાઈ ફટ દઈને. પછી રામભાઈ કે ના, પૈસા તો મળે છે પણ મારી ભૂલ થઈ ગઈ લાગે છે. ફરીથી પાછું ઝંપલાવ્યું, પાછા 60 કર્યા. હવે આ 30 એ ભાઈ ચાલતા હતા. હવે આ બાજુ શ્યામભાઈનો વારો આવ્યો. તો શ્યામભાઈએ સેમ ટાઈમે સેમ વસ્તુ એમણે કોઈક વિડીયો જોઈ અને 3 ભાગની અંદર રોકાણ કર્યું. 50% લાર્જ કેપ, 25% સ્મોલ કેપ, 25% મિડ કેપ. અને એ રોકાણને એ સ્ટેબિલિટી સાથે 2030-2035ની ગણતરી સાથે એ રોકાણને એમણે જાળવી રાખ્યું. તો એ રોકાણ એમને પણ ઊંચું નીચું બજાર થયું એટલે નો ડાઉટ એમનો પણ પોર્ટફોલિયો નીચે આવ્યો. એટલે 1,92,000 થયા, પછી 91,000 થયા, 90,000 થયા. પણ આવી રીતના કોઈ વિડીયો જોતા જોતા એમને ખબર પડી કે કોઈ ગભરાવાની જરૂર નથી. બજારની સાયકલ છે, 10% નીચે આવી છે તો 10% ઉપર પણ જઈ શકે છે, શાંતિ રાખો. એટલે 90,000 એમનો પોર્ટફોલિયો ચાલતો હતો. આ બાજુ સેમ ટાઈમમાં આમનો પોર્ટફોલિયો રામભાઈનો 30,000 થઈ ગયો અને આ બાજુ એમનો પોર્ટફોલિયો 90,000. આ વાત કેટલા સમયની છે મિત્રો? ફક્ત 7-8 મહિનાની વાત છે. રોકાણ કરવાનું ચાલુ કર્યું ત્યાંથી 7-8 મહિનાના ગાળા દરમિયાન. એટલે આના ઉપરથી તમને બોધપાઠ મળે કે સાલું ઉતાવળ કરવાથી. પછી શ્યામભાઈએ રામભાઈને પૂછ્યું કે ભાઈ તમારે કેટલા પહોંચ્યું, કેટલું તમારે? મારે તો જો કે બજાર થોડું કરેક્શનમાં છે તો 90,000 92,000 જેવી વસ્તુ ચાલે છે. કે મારે તો 30,000 થઈ ગયા. પેલા ભાઈ કેમ? તો કે ભાઈ મેં તો કોલ પુટ ઓપ્શન બધું કર્યું. આમ તો મારે પોર્ટફોલિયો 85,000 થયો હતો ઘટીને, પણ હારું પછી મેં કોલ પુટ ઓપ્શન કર્યું તો બધું સ્વાહા થઈ ગયું. આના ઉપરથી તમને બોધપાઠ મળે કે લાલચ બુરી બલા હૈ. કોઈ કરતું હોય, કોઈ કેમ કે આ કરજો તમારે ફટફટ પૈસા મળે અને પૈસા આપીએ ખરા. આ લોકો એવું નહીં હોતું. આ તમને પહેલા કમાવા દે, પહેલા તમને કે તમે જાણી જોઈને તમે અંદર વધારે ડીપમાં જઈ શકો. પહેલા તમને લાડુ આપે એટલે તમને એવું ન થાય કે ભાઈ ના આમાં તો કંઈ દેખાતું નથી. પહેલા દેખાડે કે જો અહીંયા છે લાડુ, તમારે આવવું પડશે આટલે સુધી. એટલે પેલા ભાઈ કે સારું હું કોશિશ કરું છું. ભાઈ કોશિશ કરવામાં પછી આટલે જતો રહે એટલે આટલે નજીક લાવે કે હવે આટલે જ છે દૂર, હવે આવો આવો નજીક આવો, હવે તમે છેક આવી ગયા છો. એમ કરતા કરતા ખેંચે. મિત્રો એટલે શેર બજારને એક જુગારની જેમ લેવાની જરૂર નથી. આ એક ઉદાહરણ ઉપરથી મેં તમને સમજાવ્યું. શેર બજારને એક રોકાણની રીતે તમે રાખો. પછી શ્યામભાઈનો પોર્ટફોલિયો 2 વર્ષ પછી જોયું તો 1,14,000 રૂપિયા. અને રામભાઈનો પોર્ટફોલિયો પછી શ્યામભાઈએ 30,000 થઈ ગયા. પછી અમને સલાહ આપી કે આવું નહીં કરવાનું, એના કરતાં કોઈક સારા સ્ટોક્સ લઈને મૂકી રાખો. તો એમના 30,000ના એમને 38,000 થયા. તો ગતિ પેલા ભાઈની ઘટી ગઈ, આ ભાઈની ગતિ વધીને ઉપર નીકળી ગઈ. આના ઉપરથી તમને એક અંદાજ આવશે મિત્રો કે લાંબા ગાળાના રોકાણકાર માટે હંમેશા બજાર તમને ક્યાંક ને ક્યાંક મોકો તો આપે જ છે. ક્યાંક ને ક્યાંક મોકો આપે છે કે તમે એ વેચી પણ શકો અને ગીજામાં પોર્ટફોલિયો તમારો જે નફો છે એને લઈ પણ શકો. પણ સમયસર ડિસિઝન લઈ અને અમુક ટકા
નું પોર્ટફોલિયો તમારે ગુજામાં લેતા રહેવા. ખ્યાલ આવી ગયો મિત્રો? આટલી વાત ઉપરથી તમને એક અંદાજ આવી ગયો હશે કે બજાર હંમેશા લોંગ ટર્મ જર્ની માટેનું છે, શોર્ટ ટર્મ વાળાઓ માટે નથી. શોર્ટ ટર્મ વાળાઓ માટે રોજ ઉપર નીચે કરે એટલે તમારું મગજ છે એ બેલ મારી જાય. આમ થાય આમ થાય આમ થાય આમ થાય, તમને લાલચ આપે, પાછા તમે કહો કે હા આટલો નફો જોઈ ગયા પછી નીચે આવે એટલે તમને રહેવાય નહીં. આ મગજની આ જે મશીન ગોઠવેલા છે, મગજની સાયકોલોજીને સમજે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.